આપણે ઇક્વેશન ચેપ્ટર અને છેલ્લે એરિયા વિશે ડિસ્કસ કર્યું હતું. નિયમિત આકૃતિ હોય વાતો નહીં હવે. ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, આ બધા નિયમિત આકાર કહેવાશે. જેટલા પણ નિયમિત આકાર હોય એ બધા નિયમિત આકારનો રોકાયેલી જગ્યા એટલે કે ક્ષેત્રફળ શોધવા માટે ના બધા સૂત્ર છે. કેમ વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર એવું એક સૂત્ર આવતું. ત્રિકોણના ક્ષેત્રફળ માટે 1/2 પાયો ગુણ્યા વેધ એવું આવતું. ચોરસ માટે લંબાઈનો વર્ગ અને લંબચોરસ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એવી રીતે દરેક એરિયા જે નિયમિત આકાર હોય એટલે ભૂમિતિના ડિસ્કશનમાં જે ને આપણે ચોક્કસ નામ આપ્યું છે એને કેવો આકાર કહેવાય? નિયમિત આકાર. અનિયમિત આકાર એટલે જેનું કોઈ ફિક્સ નામ છે નહીં. આપણે મન ફાવે એવું ડ્રોઈંગ કરીએ એ બધા અનિયમિત આકાર. નિયમિત આકાર એટલે જેના બધાના નામ છે. હવે આપણે બધા જ નામનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન પહેલાં ખબર હોવી જોઈએ. ત્રિકોણ હોય તો ટ્રાયેંગલ થાય. ત્રિકોણના પ્રકાર પડે: સમબાજુ, સમદ્વિબાજુ ને વિષમ બાજુ ને કાટકોણ. 4 પડે. ખૂણો 90 અંશનો હોય તો કેવો ત્રિકોણ કહેવાય? કાટકોણ ત્રિકોણ. બધી બાજુ સમાન હોય તો સમબાજુ. 2 બાજુ સમાન હોય તો સમદ્વિબાજુ. અને વિષમ બાજુ એટલે બધી બાજુ કેવી હોય? અલગ અલગ. તો જ્યારે આપણે ક્વેશ્ચન વાંચશું ત્યારે આ બધાના નામ કેવી રીતે આપ્યા હશે? ઇંગ્લિશ લેંગ્વેજ. તો આપણે એક સૌ બેસિકથી શરૂઆત કરીએ. બંધ આકૃતિ બનાવવી હોય તો ઓછામાં ઓછી 3 બાજુ જોઈએ. 2 બાજુથી બંધ આકૃતિ બને એટલે સૌથી નાની આકૃતિ બાજુની સેન્સમાં ત્રિકોણ કહેવાય. જેને કેટલી બાજુ હોય? 3. 3 થી ઓછી બાજુવાળી કોઈ આકૃતિ છે નહીં. આટલું ક્લિયર? એકદમ પાયાથી શરૂઆત છે. તો જ્યારે વર્ડ બોલાય બાજુ એટલે એને આપણે સાઈડ બોલશું. શું કહેશું? સાઈડ. ટ્રાયેંગલ ને સાઈડ કેટલી હોય? 3. સ્ક્વેર અને રેક્ટેંગલ એને કેટલી બાજુ હોય? 4. હવે કાલે જે ક્વેશ્ચન હતો, ક્વેશ્ચન 2 આપણે ડિસ્કસ કરવાના છીએ. ધ ડાયાગોનલ ઓફ રેક્ટેંગલ ઇઝ 5 સેન્ટીમીટર એન્ડ વન ઓફ એટ સાઇડ ઇઝ 4 સેન્ટીમીટર. ડાયાગોનલ એટલે વિકર્ણ. ત્યાં લખી દેવું પેન્સિલથી બાજુમાં. આ રેક્ટેંગલ છે, એનો વિકર્ણ કેટલો છે? 5 સેન્ટીમીટર. આનું માપ છે 5 સેન્ટીમીટર. આ કહેવાશે સાઈડ. The diagonal of a rectangle is 5 centimeter and one of at a side is 4 centimeter. એક બાજુ કેટલી છે? 4 છે અને વિકર્ણ કેટલો છે? 5. તો કાટકોણ ત્રિકોણ થશે. પાયથાગોરસ રૂલ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC. અને આપણે x ની ધારણા કરીએ તો AB સ્ક્વેર એટલે અને BC એટલે 4 નો વર્ગ. આ છે 5 નો વર્ગ. તો 25 ઓછા 16 બરાબર x નો વર્ગ. 25 ઓછા 16 કેટલા?
તો એક્સની વેલ્યુ +3, એક્સની વેલ્યુ -3. -3 નો વર્ગ કરો તો પણ 9 આવે, +3 નો વર્ગ કરો તો પણ 9 આવે. કોઈ પણ ચોરસની બાજુ નેગેટિવ હોઈ શકે નહીં. એટલે આપણે માત્ર કયો જવાબ લખીએ છીએ? પોઝિટિવ. આ કેટલી વેલ્યુ મળી? 3. આપણને તો એરિયા પૂછ્યો એટલે રોકાયેલી જગ્યા. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. એક લંબાઈ છે 3 અને પહોળાઈ કેટલી? 4 સેન્ટીમીટર. આને બીજી રીતે આમાંય લખાય સેન્ટીમીટરનો સ્ક્વેર. સ્ક્વેર સેન્ટીમીટર વધારે ઉપયોગમાં લેવાતો વર્ડ છે, જેવી રીતે સ્ક્વેર ફૂટ છે. બરાબર. કાલે આપણે 1 ફૂટ બાય 1 ફૂટની ડિસ્કશન કરી હતી, મલ્ટિપલ એક્ઝામ્પલ જોયા હતા. કોઈ વ્યક્તિ એવું બોલે કે 10 સ્ક્વેર ફૂટ, તો આપણે ઇમેજિન શું કરવાનું કે આપણી બેન્ચ છે એમાંથી 1 સ્ક્વેર ફૂટ એવા 1 2 3 4 5 એવા કેટલા થશે? 10 સ્ક્વેર ફૂટ થશે. એટલી સ્પેસની વાત થઈ રહી છે. બરાબર. કોઈ એમ કહે કે 100 સ્ક્વેર ફૂટ, તો મતલબ શું થશે? એવા કેટલા ટુકડા મૂકી શકાશે? 100 ટુકડા મૂકી શકાય. બરાબર. ઘનફળ માટે 3 ડાયમેન્શન આવે. ઘનફળને ઇંગ્લિશમાં શું કહેવાશે? વોલ્યુમ. શું બોલાશે? વોલ્યુમ. અને ક્ષેત્રફળને ઇંગ્લિશમાં શું કહેવાશે? એરિયા. ક્લિયર? તો વોલ્યુમ હોય ત્યાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. ઊંચાઈ ન હોય તો ઊંડાઈ પણ હોઈ શકે. બરાબર. તો એનું શું કહેવાશે? ઘનફળ કહેવાશે, વોલ્યુમ કહેવાશે. સેકન્ડ ક્વેશ્ચન લખી લ્યો, પછી આપણે આગળ ડિસ્કસ કરીએ. અહીંયા છે કોઈ? કાઇઝનમાં છે. ઓકે. ચાલો. સેકન્ડ ક્વેશ્ચન લખી લ્યો. કાકા ઉપરના ક્લાસમાં છે, અહીંયા નથી. ઉપર છે. હા. લખાઈ ગયું એટલું. થર્ડ ક્વેશ્ચન. ડિવાઈડ 56 into 2 parts. 56 ના કેટલા ભાગ પાડવાના? 2. સચ ધેટ, કે જેથી
3 times the first part, પહેલા ભાગના 3 ગણા, exceeds, ત્યાં લખો વધારે હોવું. exceeds એટલે વધારે હોવું. પહેલા ભાગના 3 ગણા, exceeds એટલે વધારે છે, 1/3 of the second, બીજા ભાગના ત્રીજો ભાગ. એટલે 56 ના 2 ટુકડા પાડ્યા, તો પહેલા ટુકડાના 3 ગણા એ બીજા ટુકડાના ત્રીજા ભાગ કરતા 48 જેટલા વધારે છે. તો લખાશે આવી રીતે 56 એક ભાગ x હોય તો બીજો ભાગ શું બને? 56 minus x. 3 times of the first part, પહેલા ભાગના 3 ગણા બીજા ભાગના ત્રીજો ભાગ કરતા કેટલો વધારે છે? 48 જેટલા વધારે છે. લસા લેવાશે 3x 56 ઓછા x, 48 ગુણ્યા 3 144. આખાના છેદમાં કેટલા ગણા છે? 3. 3 ને 3 9x 56 144 200. x આ બાજુ આવે તો કેટલા થઈ જાય? તો પહેલો ભાગ કયો ગણાય? 20. તો બીજો 56 માંથી 20 જાય 36. તો 20 અને 36 એવો જવાબ છે. જે કઈ અગત્યનો ભાગ છે એ આ છે. ફરી વખત સમજો. ડિવાઇડ 56 into 2 parts such that 3 times of the first part exceed, પહેલા ભાગના 3 ગણા એને સરખાવાના બીજા ભાગના 1/3 કરતા કેટલા વધારે છે? 48. તો પહેલા તો મિનિંગ ખબર હોવો જોઈએ કે એક્સીડ એટલે શું. બરાબર, બધામાં ડાયરેક્ટ રિવર્સ કેલ્ક્યુલેશન નહીં થાય. તમને જો રકમ સમજાઈ જાય તો થશે. પહેલા રકમ સમજાવવી જરૂરી છે. ઓપ્શન એ માં કયા ઓપ્શન આપ્યા છે? 20 અને 36. તો 20 ના 3 ગણા કેટલા થાય? 60. 48 નો ત્રીજો ભાગ, સોરી 36 નો ત્રીજો ભાગ 12. 12 માં 48 ઉમેરો 60. પણ અહીંયા સુધી પહોંચવા માટે આપણને ક્વેશ્ચન એટલીસ્ટ સમજાવવો જરૂરી છે. બી, સી અને ડી ઓપ્શનમાં આવી રિવર્સ કેલ્ક્યુલેશન થશે નહીં. બરાબર. જો તમે આ એક લાઈન પ્રોપર બનાવી દો તો પછી કઈ કેલ્ક્યુલેશન લાંબુ છે પણ નહીં. ક્લિયર? લખી લ્યો. ક્વેશ્ચન 5, પાંચમો પ્રશ્ન એના જેવો જ છે. શું કીધું છે? ધ ફોર્થ પાર્ટ ઓફ અ નંબર, કોઈ એક નંબરનો કેટલામો ભાગ? ચોથો ભાગ. એક્સીડ
ફરીવાર વર્ડ આવ્યો એક્સીડ એટલે શું? વધારે હોવું. કોઈ એક નંબર x છે એનો ચોથો ભાગ, the fourth part of a number exceeds the sixth part by 4, એના છઠ્ઠા ભાગ કરતા કેટલો વધારે છે? 4 જેટલો વધારે છે. તો x divided by 4 is equal to x divided by 6. 6 ગુણ્યા 4 24 આખાના છેદમાં 6. 6 અહીંયા ગુણાય 6x 4x વત્તા 24 ગુણ્યા 4 96. 6 માંથી 4 ગયા 2x 96 ભાગ્યા 2 48. 48 નો ચોથો ભાગ કેટલો થાય? 12. 48 નો છઠ્ઠો ભાગ કેટલો થાય? 8 ને 4 12. ક્રોસ વેરીફાઈ થયું. આ એક લાઈન સાચી બનવી જરૂરી છે. ફરીવાર સમજીએ. ફોર્થ પાર્ટ ઓફ અ નંબર એક્સીડ્સ એટલે વધારે છે અને સરખાવ્યા છે. કોઈ એક નંબરનો ચોથો ભાગ એક્સીડ્સ સિક્સ્થ પાર્ટ બાય 4, એ નંબરના છઠ્ઠા ભાગ કરતા કેટલો વધારે છે? 4 જેટલો વધારે છે. ઓકે, તો કોઈ એક નંબરનો ચોથો ભાગ એ નંબરના છઠ્ઠા ભાગ કરતા 4 જેટલો વધારે છે. તમારે ત્યાં જ્યાં રકમ છે ને, જેમ કે થર્ડ ક્વેશ્ચન ની બાજુમાં આ એક લાઈન લખી દે. કાપલી બનાવતા હોય એવા નાના અક્ષરે એમ જ લખવું પડશે ને. એક્સપિરિયન્સ હોય એને ફાવશે. તમે વિચાર્યું ને મનમાં કે તમને છે કે ન વિચાર્યું? 3x is equal to, ચલો આ લખી દીધું. હવે પાંચમા ક્વેશ્ચન ની બાજુમાં આ લખી દે. જો એમ તો બધાને યાદ રહે જેવો મને પૂરો વિશ્વાસ છે, પણ મારી સેફટી માટે જેથી આપણે ભવિષ્યમાં ક્યારેય રિવિઝન કરવાની ઈચ્છા થાય તો કરી શકીએ. ચાલો ક્વેશ્ચન 6 લખાઈ ગયું? બાકી છે? લખેલું છે. ચાલો છઠ્ઠો ક્વેશ્ચન. 10 years ago, એટલે કે 10 વર્ષ પહેલા, the father was 4 times of his son. તો ઉંમરને લગતા ક્વેશ્ચન હોય ત્યારે મેં તમને એક એડવાઇસ આપી હતી. આપણે શું લખી દેવાનું?
પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર. એક્સ ઉંમર છે ફાધરની, વાય ઉંમર છે સન. એવો કોઈ રૂલ નથી કે ફાધરને એક્સ જ રખાય. તમે કોઈ પણ વેરિયેબલ એ બી લખી શકો, પી ક્યુ પણ લખી શકો. 10 વર્ષ પહેલા ફાધરની ઉંમર 4 times ઓફ હિઝ સન. તો ફાધર પ્રેઝન્ટમાં કેટલી ઉંમર છે? તો 10 વર્ષ પહેલા કેટલી હશે? x -10 અને y -10. સનની પણ 10 વર્ષ ઉંમર ઘટી જશે. હવે શું રિલેશન આપ્યું કે ફાધરની ઉંમર 4 times એટલે કેટલા ગણી? 4 ગણી. કોના ઉંમર કરતા? સનની. આ ઇક્વેશન સાચું પડ્યું? વેરીફાઈ કરશું આપણે. પછી શું કીધું? 10 years hence. હેન્સ એટલે ભવિષ્યમાં, 10 વર્ષ પછી. ત્યાં બાજુમાં લખી દેવાનું. હેન્સ એટલે શું? ભવિષ્યમાં અથવા તો પછી. 10 years hence the age of father will be twice. Twice એટલે 2 ગણા. Twice એટલે કેટલા ગણા? 2 ગણા of his son. તો 10 વર્ષ પછી માટે શું સૂત્ર બને? 2 ગણા સનની ઉંમર. વેરિયેબલ કેટલા છે? 2 અને 2 ઇક્વેશન મળી ગયા. તો 2 વેરિયેબલ હોય તો 2 ઇક્વેશન પૂરતા છે સોલ્વ કરવા માટે. પહેલા આપણે સાદુરૂપ આપીને આપણને ઇઝી જે આવડે છે લોપની રીત એના જેવું ગોઠવી દઈએ. 4y - 40. આ એક સમીકરણ મળ્યું. બીજું આ એક મળ્યું. x - 4y બરાબર -30. x - 2y બરાબર 10. તો માઇનસ પ્લસ માઇનસ. 4y માંથી 2y ગયા. 2y કેવા? નેગેટિવ. 30 ને 10 તો y ની વેલ્યુ કેટલી આવી? 20. y ની વેલ્યુ 20 અહીંયા મૂકીએ તો x ની વેલ્યુ કેટલી મળે? 50. તો આપણને કઈ એજ પૂછી છે? ધ પ્રેઝન્ટ એજ ઓફ ધ ફાધર એન્ડ ધ સન. પ્રેઝન્ટ એટલે ક્યારની ઉંમર? વર્તમાનની ઉંમર. આપણે ધારણા વર્તમાન માટે જ કરી હતી. ફાધરની ઉંમર 50 ને સનની ઉંમર 20. સમજાશે? હવે જુઓ એક્સરસાઇઝ ઈ ઓપન કરો. બે 2.13 પાના નંબર. એમાં જુઓ ક્વેશ્ચન 3. Third question. The age of a person is twice the sum of the ages of his two sons. ફરીવાર ઉંમરવાળો જ ક્વેશ્ચન. તો શું લખશો અહીંયા? પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર.
વાય ને લખીએ ફાધર, એક્સ માં કેટલા સન છે? 2 સન. પહેલી લાઈન વાંચો. The age of a person is twice the sum of the ages of his 2 sons. એક વ્યક્તિની ઉંમર એના બે દીકરાની ઉંમરના સરવાળાના કેટલા ગણી છે? 2 ગણી છે. ટ્વાઇસ. 5 years ago, 5 વર્ષ પહેલાની ઉંમર ફાધરની કેટલી થશે? x - 5. અને બંને સન માટે શું લખાય? વેરિયેબલ x માં કેટલા વ્યક્તિની ઉંમર છે? 2. એટલે ઘટાડો કેટલી વાર થશે? 2 વખત. આટલો એક માઇનોર ફેરફાર છે આ ક્વેશ્ચન. તો આ શું બની જાય? x - 10. હવે આ એક સમીકરણ મળ્યું વર્તમાનની ઉંમર માટેનું, અને 5 years ago માટે શું કીધું છે કે 5 years ago his age was thrice the sum of their ages. thrice એટલે 3 ગણા. તો એના ફાધરની ઉંમર 5 વર્ષ પહેલા thrice એના બંને સનની ઉંમરના સરવાળા જેટલી. તો y - 5 3x - 30. 3x - y બરાબર કેટલા આવે? 25. કેમ 25? 30 આ બાજુ આવે તો 30 માંથી 5 ગયા 25. હવે y ની વેલ્યુ કેટલી? 2x. તો 3x - 2x 25. x ની વેલ્યુ મળી 25 અને y ની વેલ્યુ મળી 50. એવો આન્સર આપ્યો છે. તો વ્યક્તિની પ્રેઝન્ટ ઉંમર શોધવાની. હવે સનની ઉંમર પૂછી જ નથી, તો ફાધરની ઉંમર કેટલા વર્ષ લખાશે? 50 વર્ષ. ક્લિયર? પછી જુઓ 8મો પ્રશ્ન. પછી ત્રણેય એક સાથે લખી લેજો. ક્વેશ્ચન 8. y is older than x by 7 years. તો older than એટલે શું? વ્યક્તિની ઉંમરમાં વધારો ઘટાડો હોય. નવો વ્યક્તિ જૂનો વ્યક્તિ એમ નહીં કહેવાય. આપણાથી મોટા ભાઈનો જન્મ 10 વર્ષ પહેલા થયો હોય તો આ 10 વર્ષ જૂનો છે એવું નહીં કહીએ. આપણા કરતા 10 વર્ષ મોટા છે. y is older than x by 7 years. તો વ્યક્તિ y ઈ x કરતા કેટલા વધારે હશે એજમાં? 7 વર્ષ. આવું સમીકરણ બને. 15 years back એટલે 15 વર્ષ પહેલા. ચાલો, પ્રેઝન્ટ પાસ્ટ y x. 15 years back માટે y - 15 અને x - 15 એવું લખાય. 15 years back x age was 3/4 of y age. x ની ઉંમર 3/4 y ની ઉંમર કરતા. તો 4 અહીંયા ગુણાશે. આ બે સમીકરણ મળ્યા આપણને. સબસ્ટિટ્યુટ મેથડ વાપરીએ. y બરાબર શું લખાય? x + 7. તો 4x - 15
3 y minus 15 4x minus 60 3 y બરાબર શું લખાય x વત્તા 7 તો 4x 60 7 માંથી 15 ગયા તો કેટલા વધ્યા 8 4 માંથી 3 60 માંથી 24 36 તો x ની ઉંમર કેટલી 36 તો 36 માં 7 ઉમેરો 36 માં 7 ઉમેરીએ તો 43 આ આપણને કોણ મળ્યા y તો એ બંનેની ઉંમર પૂછી છે x અને y ની ઉંમર ઓકે તો હવે એજ ને લગતા દાખલા આવડશે 8મો ટીક કરી દો અને ત્રીજો પછી બી એક્સરસાઇઝમાં કેટલામો ગણ્યો આપણે છઠ્ઠો ક્વેશ્ચન લખી લઈએ હવે પહેલા લખી લે છઠ્ઠો ક્વેશ્ચન એક્સરસાઇઝ બી વરસાદ ચાલુ મારી પાછલી સીટમાં છે ને ઓલા યલો ડોટ પેન્ડિંગમાં નથી આવતા એ કાલ રાત્રે 11 વાગે ડિજિટલ વાળાએ મને આપ્યા અત્યારે ક્લાસ હતો 8 વાગે એટલે હું ભવાની નથી આવ્યો અહીંયા ઓલો થાંભલો છે ને લાઇટનો ત્યાં પડ્યો છે બસ ચાવી તમે અહીંયા મૂકી દેશો ને તો ચાલશે હું અંદર ક્લાસમાં આવીશ બરાબર એ છે ને કાકાને આપી દેજો કાકાને કહેજો ભાર્ગવભાઈને પૂછી લે અર્જન્ટ કઈ સાઇઝ કાપવી છે કાપી નાખે તો હું છે ને લેક્ચર પૂરા કરીને પછી કિશોર કાકાને પહોંચાડી દઉં ઓકે જીઓમેટ્રિક બેટા એ ના પાડી છે ને એનું હું કહી દઉં ભાર્ગવભાઈને પપ્પા ડાયરેક્ટ વાત કરી લે બરાબર હા હા હું કહી દઉં છું એ ડાયરેક્ટ વાત કરી લખાઈ ગયું આ લખી લ્યો ઇન્ટરનલ ટેસ્ટ કાલે છે પછી કોઈ કાલે પૂરું આજે છે ને આપણે લોજિકલ રિઝનિંગમાં ડાયરેક્શન ટેસ્ટ ક્યાં સુધી તમને હોમવર્ક આપેલું 20 સુધી આપી દો આવતીકાલે 35 સુધી એટલે 21 to 35 એટલા ગણતા આવવાના જો ગણેલા હશે તો ક્વેરી સોલ્યુશન થશે હોમવર્ક નહીં કરો ને પછી ક્વેરી જે તે દિવસે આવે ત્યારે એ સમયની વાત છે એટલે 15 ક્વેશ્ચન સોલ્વ કરવા આપણને એક્ઝામમાં ખાલી 22 મિનિટ મળે એટલી આજે જરા કાઢી લેવી બરાબર કયા ચેપ્ટરમાં
ડાયરેક્શન ટેસ્ટમાં ક્યાં સુધી 21st to 35 સુધી. ઓકે, બધાએ એ હોમવર્ક કરી લેવું. તમને એમાં કોઈ ક્વેરી હશે 1 થી 35 સુધીમાં કોઈ પણ ક્વેશ્ચનમાં, તો સોલ્યુશન કાલે મળી જશે. ઓકે, અને જે રીતે તમને હોમવર્ક આપવામાં આવે એ સાથે સાથે કરવું તો એની ક્વેરી બધાને જનરલ સોલ્વ થાય. પછી કોઈને ચેપ્ટર સિટિંગ એરેન્જમેન્ટમાં ક્વેરી હોય, તો કોઈને બ્લડ રિલેશનમાં હોય, કોઈને નંબર સિરીઝમાં હોય, તો એવી રીતે ઇન્ડિવિજ્યુઅલી તો બહુ વાર લાગી જાય. એટલે હું જ્યારે હોમવર્ક આપું ત્યારે એના રિધમમાં રહેશો તો બધાનું સોલ્યુશન એક સાથે આવશે. ક્લિયર? લખાઈ ગયું?
ચલો બી એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 10 10મો પ્રશ્ન એક્સરસાઇઝ બી માં 10મો પ્રશ્ન. હવે આપણે સંખ્યાને લગતા અમુક નામ છે એના મિનિંગ સમજવાના છે અને યાદ રાખવાના છે. 10મા ક્વેશ્ચનમાં પહેલી લાઈન, a number consists of 2 digit. જ્યારે વર્ડ બોલવામાં આવે ડિજિટ, તો ડિજિટનો મિનિંગ થશે અંક. મેથ્સમાં આપણી પાસે 0 થી લઈને 9 સુધીના અંક છે. બધી જ સંખ્યાઓ, જેને સંખ્યા જ્યારે બોલાય તો ઇંગ્લિશ કન્વર્ઝન થશે નંબર. બધી જ સંખ્યાઓ બને કોની? ડિજિટ્સની બને. એક અંકની સંખ્યા હોય તો 0 થી 9, 2 અંકની હોય તો એક્ઝામ્પલ તરીકે 47. તો 47 જે છે એને બોલાશે નંબર, અને 4 અને 7 આને શું બોલાય? ડિજિટ. 7ની જે પોઝિશન છે એના આધારે એને કહેવાશે યુનિટ ડિજિટ. ગુજરાતીમાં આપણે કહીએ છીએ શું બોલીએ છીએ? એકમનો. અને ટેન્સ ડિજિટ એટલે તો આ બધા નામનો ઉપયોગ આવશે. પહેલા તમે આટલો ભાગ લખી લ્યો. 0 to 9 જે છે એ કોણ છે? ડિજિટ્સ. સંખ્યાઓ 2 અંકની, 1 અંકની, 3 અંકની, 4 અંકની, ગમે એટલાની બને. તો જે આખી સંખ્યા બની હોય એને શું બોલાય? નંબર્સ. લખાઈ ગયું. હવે આપણે 10મા ક્વેશ્ચનની રકમ સમજીએ. A number consists of 2 digit. કોઈ એક સંખ્યા 2 અંકની બનેલી છે. The digit in the tens place is 3 times the digit in the unit place. તો પાછા 2 પ્લેસ આવ્યા, ટેન્સ પ્લેસ અને યુનિટ પ્લેસ. દશકનો અંક એ એકમના અંક કરતા કેટલા ગણો છે? 3 ગણો છે. The digit in the tens place is 3 times the digit in the
unit place. If 54 subtracted from the number, જો આપેલા નંબરમાંથી 54 સબટ્રેક્ટ કરી દેવામાં આવે, the digit are reversed. તો જે ડિજિટ હતા એ કેવા થઈ જાય છે? રિવર્સ થઈ જાય. મતલબ એકમનો અંક અને દશકનો અંકના સ્થાન બદલાઈ જશે. દશકનો અંક હોય એ એકમનો અંક બની જાય, એકમનો અંક હોય એ દશકનો અંક બની જાય. તો એ નંબર ઇઝ. આની કેલ્ક્યુલેશન રિવર્સથી થઈ શકે. પહેલી કન્ડિશન શું કીધી? દશકનો અંક એકમના અંક કરતા કેટલા ગણો? એવો ઓપ્શન છે કઈ? સી. હવે એમાં બીજી કન્ડિશન વેરીફાઈ કરીએ કે સી નંબર 93 છે, એમાંથી 54 બાદ કરો 39. તો 93 ના સ્થાન બદલાઈ ગયા. 93 માં 3 એકમનો અંક હતો, 54 બાદ કરીએ તો 39 થયા, એટલે એ ક્યાં આવી ગયો? દશકના સ્થાન પર. અને દશકના સ્થાન પર 9 હતા, એ ક્યાં આવી ગયા? એકમના સ્થાન પર. ક્લિયર? એક પદ્ધતિ આ સીધી ગણતરી કરવાની. ઇક્વેશન બનાવીને કેવી રીતે થશે? તો કે 2 અંકની સંખ્યા હોય 57, આનું ઇક્વેશન ફોર્મેટ આવું થાય: 5 ગુણ્યા 10 વત્તા 7. કેમ 10 ગુણ્યા? એનું સ્થાન ક્યાં છે? દશકના પર છે એટલા માટે. અને 7 ની સાથે 1 ગુણવાનો કોઈ મતલબ નથી, એટલે આપણે અહીંયા 1 લખતા નથી. નહીતર 1 પણ લખવું પડે, કારણ કે એનું સ્થાન કેટલામું છે? એકમ. હવે આનો આ નંબર 75 હોય તો 7 ગુણ્યા 10 વત્તા 5 લખવું પડે, કારણ કે અહીંયા 7 ની પોઝિશન કયા સ્થાન પર છે? દશકના સ્થાન પર. ક્લિયર? આપણે સંખ્યા ધારીએ 2 અંકની, કઈ? XY. તો XY થી સીધી ગણતરી ન થાય, આપણે એને ઇક્વેશન સ્વરૂપ આપવું પડે. તો x નું સ્થાન કયું? દશક. તો સંખ્યા શું લખાય? માનો કે અહીંયા 56 હોય તો 10 ગુણ્યા 5 વત્તા 6 થઈ જવાના 56. અહીંયા માનો કે 94 હોય તો 10 ગુણ્યા 9 વત્તા 4 થઈ જશે. તો ગણતરી કરવી હોય તો કયું કામ લાગશે? 10x વત્તા y. હવે આમાં શું કીધું? દશકનો અંક એકમ કરતા 3 ગણો. x ની વેલ્યુ કેટલા ગણી છે? 3y. એક સમીકરણ મળ્યું. બીજું શું કીધું? કે જો આ સંખ્યામાંથી xy માંથી 54 બાદ કરો તો જે જવાબ આવે એ કેવો આવે છે? yx આવે છે. તો xy એટલે 10x વત્તા y ઓછા 54, અને yx એટલે 10y વત્તા x. x નું મૂલ્ય કેટલું મૂકવાનું? 3y. તો 10 3y 54 10y 3y. ચલો 10 ગુણ્યા 3 30 ને 1 31y ઓછા 54 બરાબર 10 ને 3 13y. તો 31 માંથી 13 ગયા, 18y બરાબર 54. તો y ની વેલ્યુ 3. y ની વેલ્યુ 3 હોય તો x ની વેલ્યુ 9. મૂળ સંખ્યા હતી xy, તો કેટલી મળી ગઈ? 93. આ કેલ્ક્યુલેશન દ્વારા ફરી વખત સમજીએ. 2 અંકની સંખ્યા લખવાની રીત શું? xy. તમે xy ન લખો ને yx લખો તોય ચાલે, ab લખો તોય ચાલે, ને pq લખો તોય ચાલે. એવો કોઈ રૂલ નથી કે x પહેલા લખવું ને y પછી લખવું.
એક્સ વાય હોય તો એને ઇક્વેશન સ્વરૂપ કેવું અપાય? 10x વત્તા y. પહેલી લાઈનમાં કીધું કે દશકનો અંક એકમના અંક કરતા 3 ગણો એટલે એક સમીકરણ બન્યું. બીજી લાઈનમાં એવું કીધું કે જો એમાંથી 54 સબટ્રેક્ટ કરવામાં આવે, બાદ કરવામાં આવે, તો ડિજિટ કેવા થઈ જાય છે? હોય એના કરતા રિવર્સ. આવી રીતે તો ગણતરી થાય નહીં, એટલે આપણે એને સમીકરણ વાળા સ્વરૂપે લખવું પડે. તો 10x વત્તા y ઓછા 54, 10y વત્તા x. અહીંયા x નું મૂલ્ય કેટલું મૂક્યું? બરાબર. બે વેરિયેબલ હોય તો ફરજિયાત બે ઇક્વેશન હોવા જોઈએ. તો 10 ગુણ્યા 3y વત્તા y, 30 ને 1 31y ઓછા 54 બરાબર 10 ને 3 13. y ની વેલ્યુ કેટલી મળી? 3. બરાબર. આના જેવા સિમિલર ક્વેશ્ચન એક્સરસાઇઝ ઈ ખોલો. છઠ્ઠો પ્રશ્ન. Question 6. A number consists of 2 digit. બે અંકની સંખ્યા છે. 4 times the sum of its digit. કોઈ બે અંકની સંખ્યા જે અંકથી એ બનેલી છે એ અંકોના સરવાળા કરતા કેટલા ગણી છે? 4 ગણી. ઓપ્શન એ કયો? 63. તો 6 ને 3 9, 9 ના 4 ગણા 36 નથી થતું. 3 5 8 ના 4 ગણા નથી થતું. 3 6 9 ના 4 ગણા 36. આવી ગયું. હવે બીજી કન્ડિશન મેચ કરીએ. એન્ડ ઇફ 27 be added to it, એટલે મૂળ સંખ્યામાં કેટલા ઉમેરવામાં આવે? 27. તો ડિજિટ કેવા થઈ જાય છે? રિવર્સ. 36 માં 27 ઉમેરો. થઈ ગયું. એક્ઝામમાં પૂછાય તો આ મેથડથી સોલ્યુશન લાવવાનું. સમીકરણની મદદથી આ રીતે થશે. ક્લિયર? એના જેવો જ ક્વેશ્ચન પાંચમો, સોરી બી એક્સરસાઇઝમાં ચોથો. બી એક્સરસાઇઝમાં ચોથો. The sum of the digit of the 2-digit number is 10. બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો કેટલો છે? 10. હવે એવા કયા નંબર? 37 અને 73. પહેલામાં તો અંકોનો સરવાળો 12 થઈ ગયો, એટલે બે ઓપ્શન આપણે પેલું 50-50 થઈ ગયું. કાં તો 37 જવાબ હશે, કાં તો 73 હશે. આગળ વાંચીએ. ઇફ 18 be subtracted from it, જો એમાંથી 18 બાદ કરી દેવામાં આવે, the digit in the resulting number will be equal. તો જે જવાબના અંકો છે એ બંને અંક કેવા છે? સેમ છે, એક સમાન છે. 37 માંથી 18 બાદ કરો તો અંક સમાન આવતા નથી. અને 73 માંથી 18 બાદ કરો 55. બંને અંક કેવા આવ્યા? એક સમાન. અહીંયા સુધી પહોંચવા માટે પણ શોર્ટકટ કરવા માટે રકમ સમજાવવી જરૂરી છે. એટલે જ્યારે એવું બોલવામાં આવે કે કન્સિસ્ટ ઓફ, તો કન્સિસ્ટ ઓફ એટલે બનેલું હોવું. અ નંબર કન્સિસ્ટ ઓફ 2 ડિજિટ નો મિનિંગ શું થાય? કોઈ એક સંખ્યા કેટલા અંકની બનેલી છે? 2. જ્યારે એવું બોલાય ડિજિટ તો એનો મિનિંગ શું થાય? અંક. જ્યારે એવું બોલાય કે નંબર તો મિનિંગ શું થાય? સંખ્યા. સંખ્યા બને છે ની અંકોની. એક અંકની પણ સંખ્યા હોય,
2ની પણ હોય, 3ની પણ હોય, 4ની પણ હોય, એની કોઈ મર્યાદા છે? ક્લિયર? તો ઉંમરના ક્વેશ્ચન આપણે 2 થી 3 જોયા. ઉંમરવાળા ક્વેશ્ચનમાં શું ધ્યાન રાખવાનું? પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર. પ્રેઝન્ટની ઉંમરની ધારણા જનરલી કરવાની હોય. પછી પાસ્ટમાં જઈને સમીકરણ બનાવવાનું કે તો એટલી ઉંમર ઘટે, અને હેન્સ એટલે કે ભવિષ્યમાં જઈને પૂછે તો એટલી ઉંમર વધે. એક સન હોય તો ઘટાડો એક પ્રમાણે થાય. 1 થી વધારે સન હોય તો એક સન સ્થિર રહે અને એક 5 વર્ષ નાના થઈ જાય, એવું થાય નહીં. બંને એક સાથે એજમાં ડિક્રીઝ થાય, ઘટે. ક્લિયર? એક એ ધ્યાન રાખવાનું. ઓલ્ડર, યંગર વ્યક્તિ માટે 2 વર્ડ છે. ઓલ્ડર, બીજો વર્ડ એલ્ડર. એલ્ડર બ્રધર્સ કોઈ જગ્યા લખ્યો હોય ઓલ્ડર. અને આપણે કોઈ વ્યક્તિથી એજમાં નાના હોઈએ તો આપણે વસ્તુ નથી કે ન્યુઅર થઈ જાય. એના માટે શું વર્ડ છે? યંગર. બરાબર? સ્માર્ટફોન ન્યુઅર હોય, વ્યક્તિ ન્યુઅર હોય નહીં. બરાબર? એના માટે કયો વર્ડ આવશે? યંગર. તો એના કરતાં આપણે એજમાં નાના હોઈએ તો વર્ડ છે યંગર. આ ખાલી આ ટાઈપના ક્વેશ્ચન પૂછાશે, આ જ પૂછાશે, એવી કોઈ રિસ્પોન્સિબિલિટી લઈ શકાય નહીં. એટલે આપણે જે શીખીએ છીએ એ પરફેક્ટ આવડવી પહેલી જરૂરિયાત. અને મારું આ 10મું વર્ષ છે ટીચિંગ ફિલ્ડમાં. તો હમણાં સુધીનો એક્સપિરિયન્સ એવો છે, સરને એ લોકો સિનિયર છે મારાથી, તો એમને એપ્રોક્સિમેટલી 16-17 યર્સ થઈ ગયા. તો 100માંથી 35-40 ક્વેશ્ચન તો એઝ ઇટ ઇઝ હોય. પછી જે આપણે બોર્ડર ક્રોસ કરવા માટે 10-12 ઘટે, એટલી મહેનત આપણે કરવી પડે. ક્લિયર? જેને જો તમને એક્ઝામમાં ટાઈમ ઘટતો હોય એવા પ્રશ્ન હશે તો એનું એક જ સોલ્યુશન, મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડે. બરાબર? એના સિવાય કોઈ ઓપ્શન છે? ઘણા લોકોને લખવાની સ્પીડ ધીમી હોય, ઘણાને ફાસ્ટ હોય, કોઈને ઝડપથી સોલ્યુશનનો વિચાર આવી જતો હોય. હું જે પોર્શન ભણાવું છું એ લોજિકલ મેથેમેટિક્સ છે. અહીંયા કોઈ પ્રોસિજર ફિક્સ નથી. જેમ તમે મીન, મીડિયન, મોડ શોધો છો, ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરો છો, કમ્પાઉન્ડિંગ કરો છો, એ પ્રોસિજર ફિક્સ છે કે આવૃત્તિ વિતરણ આવું આપ્યું હોય તો આમ કરો તો જવાબ આવે. પ્રોસિજરલ મેથ્સ એ જે સ્ટેટનો ભાગ છે. કાલે આપણે વાત કરી હતી ને કે મેથ્સની બહુ બધી પેટા બ્રાન્ચ છે. એમાંથી એક ભાગ જે તમે ભણો છો, તમને ઇઝી લાગે છે, એ ભાગ છે, કારણ કે એમાં પ્રોસિજર ફોલો કરવાની. બરાબર? જ્યારે બીજા ચેપ્ટર્સ જે છે જેમાં મહેનતની જરૂર એટલે પડે કે સૂત્ર તો 8-10 જ હોય, એમાંથી ક્વેશ્ચન 300 બને, અને દરેક પાછા નવી ટેકનિકથી સોલ્વ થતા હોય, એટલે એને પ્રેક્ટિસની જરૂર પડે. તમને ટાઈમ ઘટતો હોય તો એના માટે રોજે રોજ તમે થોડો સમય ફાળવો છો. બરાબર? એનાથી ફાયદો થશે એવું અત્યારે સ્વીકારી શકાય. અનુભવ કરવો હોય તો જાન્યુઆરીમાં થશે. બરાબર? આપણે કોઈ સ્ટુડન્ટને ફોર્સફુલી કોઈ કામ નહીં કરાવે. જેને એવું લાગતું હોય કે આપણે સરથી પણ એક લેવલ અપ છીએ તો નહીં માનવાનું, અને એવું લાગતું હોય કે ના આપણા હિત માટેની વાત થઈ રહી છે, આપણા ફાયદાની વાત થઈ રહી છે, તો શાંતિથી માનવાનું. બરાબર? ઇન્ડિપેન્ડન્ટ સ્ટુડન્ટ, સ્વતંત્ર ભારતના નાગરિકોને હવે તો તમારી પાસે વોટનો અધિકાર છે ને? નથી હજી?
18 years. અમુકને આવી ગયા હશે, અમુકને બાકી હશે. એકાદી વાર નાપાસ થવું પડે તો વહેલા આવી જાય સ્કૂલમાં. ચાલો, આ તો બધા નાના નાના સ્ટેપ છે. રિયલ એજ્યુકેશન ફાઉન્ડેશન ક્લિયર થાય પછી તમારું કોર સ્ટડી શરૂ થશે. બરાબર? એટલે એના માટે પૂરતી મહેનત કરી લેવી. અને ફેસ્ટિવ ટાઈમ હવે શરૂ થઈ રહ્યો છે, જે સૌથી વધારે ડિસ્ટ્રેક્શન કહેવાય. ડિસ્ટ્રેક્શન એટલે શું? આવતા હોય એ ક્લાસ છે ને ફ્રેન્ડનો ફોન આવે ને વીઆરમાં જતા રહે તો એને ડિસ્ટ્રેક્શન કહેવાય. ભટકી જવું. ડિસ્ટ્રેક્શન એટલે શું? ભટકી જવું. તમારે આમ તો એક્ઝામ જ વાંચવી હોય પણ એક નોટિફિકેશન એવું આવે કે આપણે એના પર ક્લિક કરી દઈએ અને ફોકસ એપ બંધ થઈ જાય તો એ શું કહેવાય? ડિસ્ટ્રેક્શન. એમ હવે એની સિઝન ચાલુ થઈ છે તો આપણે એ બધા ડિસ્ટ્રેક્શનને અવોઇડ કરીને જેને જે કોમેન્ટ કરવી હોય કરવા દેવાની. આપણું ભવિષ્ય આપણે જ બનાવી શકીએ. અમે ટીચર્સ ના બનાવી શકીએ, અમે તો ખાલી ગાઈડલાઈન આપીએ. બરાબર? મહેનત તમે જ કરો. એવા પણ સ્ટુડન્ટ છે આપણા ક્લાસમાંથી પાસ આઉટ થયેલા કે કોવિડ ટાઈમમાં બહુ બધાના કરિયર ડિસ્ટર્બ થઈ ગયા હતા. આપણી ફાધર કોઈના બિઝનેસ વાઇન્ડ અપ થઈ ગયા હોય, કોઈને જોબ જતી રહી હોય, કોઈના ઘરમાં આકસ્મિક મૃત્યુ થયા હોય, કારણ કે બધી અફરાતફરીની પરિસ્થિતિ હતી. એવા સમયે મહેનત કરીને કોઈને અધૂરું સીએ હોય તો એ પૂરું કરી દે. કોઈ XYZ કામમાં લાગી ગયા હોય. અમુક સ્ટુડન્ટ દુબઈ સેટલ થયા અને 4-4, 5-5 દેશમાં ઓફિસીસ ચલાવે છે ને અત્યારે સરને પૂછે છે કે જે સ્ટુડન્ટ પાસ થયા હોય ને એનું લિસ્ટ આપજો મને, મારે એને હાયર કરવા છે. એને હાયર કરવા છે, જોબ આપવી છે મારે, એને એની બધી વિઝા ને પ્રોસિજર કમ્પ્લીટ કરીને મારી ઓફિસમાં દુબઈ બોલાવવા છે. એ લોકોનું કરિયર ગ્રોથ એક લેવલથી અપ જાય ને પછી એ સ્ટુડન્ટ જે એક સમયે ભણતા હતા એ આવા ક્લાસીસ ને કોચિંગના બિલ્ડિંગ્સ પરચેસ કરી શકે એ લેવલના બની જાય. સમજાય છે? તો આ જે સર્ટિફિકેશન કોર્સ છે ને, જે પ્રોફેશનલ કોર્સ, કોઈ વાર આપણને એની વેલ્યુ ખ્યાલ ના હોય એટલે આપણે સિન્સિયર ન હોઈએ. બરાબર? ખૂબ વેલ્યુએબલ છે. એટલે હવે પછીના 4-5 વર્ષ બધું છોડી દેવું જો કરિયર બનાવવાની ઈચ્છા હોય તો. એમાં પણ તમારી પાસે સરસ ચોઈસ છે. એનો વિરોધાભાસી એક્ઝામ્પલ આપો કે એક સ્ટુડન્ટનો વોટ્સએપ મેસેજ આવ્યો, કોઈ પણ કારણસર, ઘણી વખત હકારાત્મક કારણે હોય ને ઘણી વાર નેગેટિવ કારણે હોય, ઘણાને ઈચ્છાથી ફિલ્ડ છોડવું ના પડે, પરિસ્થિતિ મજબૂર કરી દે કે છોડી દેવું પડે. તો એ સ્ટુડન્ટનું ઓપનિંગ હતું, એ ગેરેજ ઓપન કર્યું હતું વેલેન્જામાં. બરાબર? તો આપણે તો બાય હાર્ટ એને ઓલ ધ બેસ્ટ વિશ કરશું, પણ એક અંદરથી દુઃખ થાય કે એક સમયે આપણા ક્લાસની બેન્ચ પર બેઠેલા વ્યક્તિને અત્યારે ગેરેજ ઓપન કરવું પડે. એમ નથી કે ગેરેજ ઓપન કરવું એક ખરાબ કામ છે. કહેવાનો મિનિંગ છે કે જો દિશા ભટકી ગયા હોય ને પછી આ પરિસ્થિતિ ઊભી થઈ હોય તો એવું ન કરાય. જે ડિસ્ટ્રેક્શનની વાત કરીએ છીએ ને આપણે એ. બરાબર? એટલે નોટ ઓનલી બોયઝ, ગર્લ્સને પણ બહુ વિશાળ ઓપોર્ચ્યુનિટી છે.
આઈસીઆઈસીઆઈ બેંકમાં 20 લાખ સેલરી એવરી યર લેનાર આપણા ક્લાસના એક શ્રદ્ધા પરમાર છે. એવરી યર 3 વર્ષ કામ કરો, 50-60 લાખ રૂપિયા તમે તમારા ફાધર મધર કોઈને અર્ન કરીને આપી શકો. ઇટ્સ અ પ્રાઉડ મોમેન્ટ. બ્લડ પ્રેશર હોય ને તો એમ નામ જતું રહે. થાય ને, પેરેન્ટ્સને ખાલી એના બાળકોની સફળતાથી જ એની હેલ્થ ઇમ્પ્રૂવ થઈ જતી હોય. કારણ કે તમારો બોર્ન થયો હોય ત્યારથી અત્યાર સુધી એની એક જ અપેક્ષા હોય કે મારા બાળકો સંતાનો આગળ વધે, સફળ થાય, સુખી થાય. જેણે આપણને જન્મ આપ્યો છે. એટલે મહેનત એના માટે કરજો. હું કહું એટલે કરવી જરૂરી નથી. જેણે પરસેવો પાડીને તમને અહીંયા એર કન્ડિશનર ફેસિલિટીમાં બેસાડ્યા એના માટે મહેનત કરજો. બહુ જરૂરી છે. આ ટાઈમમાં જો ડિસ્ટ્રેક્ટ થઈ ગયા તો પાછળ પછી કંઈ નથી. બરાબર? અને બધી શરૂઆત સારી ખરાબ એવું બધી જ હોય. એવું કંઈ જરૂરી નથી કે શરૂઆતમાં લાખો રૂપિયા મળવા. 2, 5, 10 હજાર તમને ઇન્ટર્નશીપમાં કેટલા આપશે ખબર? 8-10 કલાક કામ કરાવશે ને 5,000 આપશે. પણ એનાથી ઘડતર થશે. 2 વર્ષ આર્ટિકલશીપ ફરજિયાત કરવી જરૂરી છે. અને સારું છે ગવર્મેન્ટની આવી પોલિસી છે કે સીએની ઓફિસમાં શું થાય એ બધું સીએ શીખવાડે. કોઈ બિઝનેસમેન શીખવાડે નહીં. આપણે જઈએ ડેરી ડોન, મને એમ કે તમારી રેસીપી આપો તો થીક શેક કેવી રીતે બને આપે આપણને કોઈ કે તમારો થીક શેક કેટલાનો અને કેવી રીતે બને, શું ફોર્મ્યુલેશન છે, કયું ક્રીમ કેટલા પ્રમાણમાં મિક્સ કરવાનું, આપે કોઈ આપણને ફોર્મ્યુલેશન નહીં આપે. બરાબર? બટ સીએની ઓફિસમાં બધું જ સમજવા મળે, શીખવા મળે કે કેવી રીતે પૈસા અર્ન થાય છે. બરાબર? ફાઇનાન્સ એન્ડ કોસ્ટિંગ આવશે તમારે. મોટા મોટા પ્રોજેક્ટ્સ હોય ને એને બેંક ફંડ આપે. એવી 1-2 ફાઇલ ક્લિયર કરો તો 50-અડધા% થી 1% કમિશન હોય. બરાબર? અહીંયા માણિયા હોસ્પિટલ છે ને, તો એટલી મોટી હોસ્પિટલ, એની મશીનરી, ખાલી સોનોગ્રાફીનું એક મશીન 55 લાખનું આવે. સોનોગ્રાફીનું એક મશીન જનરલ ઇલેક્ટ્રોનિક્સનું કેટલાનું આવે? 55. એ બધા પૈસા કઈ ડૉક્ટર પાસે ઘરે ન પડ્યા હોય. 150 કરોડ રૂપિયા થાય બધું એસ્ટાબ્લિશ કરતા. એ જગ્યા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બિલ્ડિંગ, વર્કિંગ કેપિટલ્સ, એ બધા પૈસા કોણ આપે? બેંક આપે, પ્રોજેક્ટ ફાઇનાન્સ કરે. એવી એક ફાઇલ એક સીએ વર્ષે એક ક્લિયર કરાવે તો 150 કરોડના 1% મળે. $100 કરોડના 1% 1 કરોડ થાય. 150 ના 1.5 કરોડ થાય. સિમ્પલ. કેલ્સી કરવું પડે એમાં. આજે મેં તમને ક્ષેત્ર કીધું ને ફાઇનાન્સનું, એમાં કોઈ મર્યાદા નથી. ભારતમાં 26 રાજ્ય હોય તો તમે 26 રાજ્ય માટે કામ કરી શકો અહીંયા બેઠા બેઠા. કોઈને ફાર્મા કંપની હિમાચલ પ્રદેશમાં નાખવી છે તો ફંડિંગ તો કોઈ પણ બેંક કોઈ પણ જગ્યાએ કરી શકે. બરાબર છે? કોઈને વેક્સિન બનાવવાની ફેક્ટરી પૂનામાં નાખવી છે તો તમે અહીંયાથી કામ કરી શકો. મારો એક ફ્રેન્ડ છે અમદાવાદનો, એ રાજસ્થાન માટે કામ કરે, મહારાષ્ટ્ર માટે કામ કરે ને ગુજરાત માટે કામ કરે. જ્યાં બી બિઝનેસમેન એમ કે મારે ફંડિંગની જરૂર છે તો મારી પ્રોજેક્ટ ફાઇલ બેંકમાં પાસ કરાવી દો, તો એ બધી જગ્યાએ કામ કરે. 4 દિવસ પૂના જવું પડે તો જઈ આવે. બરાબર? તો એટલી સરસ વેલ્યુ છે. આ બધી સ્પેશિયલાઇઝેશન મેં તમને કીધી. તમને આ ન ફાવતું, એને ટેક્સ ગમતું હોય તો ટેક્સેશનમાં કામ કરી શકો. તમને એ ન ફાવતું હોય, એને ઓડિટ કરવું હોય તમે ઓડિટમાં કરી શકો. અકાઉન્ટિંગ ગમતું હોય તો અકાઉન્ટિંગ કરી શકો. બરાબર? આવી વાસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. એના માટે
ક્લાસના દાદરામાં મેજિક છે. નીચે ઉતરીએ ને બધું ભૂલાઈ જાય. તમારો ફોલ્ટ નથી, ક્લાસની જે સીડી છે એની પ્રોબ્લેમ છે. આજે જે કીધું હોય જેવી સીડી ઉતરો ને એ સીડીની તકલીફ છે. કાલે પાછું હતા એવા ને એવા. એટલે ક્યારેક ક્યારેક પેલું કેમ બૂસ્ટર ડોઝ આપવો પડે એમ આપવો પડે. સરને કન્સ્ટ્રક્શનમાં મિસ્ટેક થઈ ગઈ છે કે કેવા દાદરા જેવા બની ગયા છે ને એ દાદરા ઉતરે ને એટલે ક્લાસમાં જે સરસ સરસ વસ્તુ કીધી હોય ને એ બધી ભૂલાઈ જાય. ઘરે જઈને પાછું આપણે રીલ્સ ને સ્ક્રોલ કરતા હોઈએ. તમારો કોઈ દોષ નથી. ઓકે, આજે સમજાયું એમાં કોઈ ડાઉટ? કાલે આપણે હોમવર્ક લખી લેજો ક્યાંક, દાદરાની ભૂલના કારણે ભૂલાઈ ન જાય. શું આપ્યું હતું? ક્વેશ્ચન નંબર 21 to 35. કયું ચેપ્ટર? ડાયરેક્શન ટેસ્ટ. ઓકે,